કહેવાય તો બાહુબળી થવાય. પુણ્ય સામાયિકનું બહુ અમર કહેવાય છે, પણ મગજના રાજ્ય સામે પણ એક સામાયિકનું પુણ્ય નોછાવર ન થાય તો પુણ્ય શ્રાવક કહેવાય. અને એક સાથે 32 રાણીઓનો ત્યાગ કરાય ને તો શાલીભદ્ર થવાય. હવે પાછા એમ ના કહેતા કે અમારી પાસે ક્યાં 32 છે, છે પેલા બીજી 31 પ્રણાવો તો 32 નો ત્યાગ કરી. પછી સમર્પણની ભાવમાં આવે છે કે ભગવાન તમારા શરણે મને સ્વીકારી લો, તમારા ચરણોમાં મને આશ્રય આપી દો, મારે બીજું કાંઈ નથી. ત્યારે ભગવાન છે કે તું મને ભગવાન એક વરદાન આપી દે, જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. જો મતનમાં જ્યાં લગી છે સૌ કરે શોષણ, જોમ જાતા કોઈ અહીંયા ના કરે પોષણ. મતલબી સંસારનું જોડાણ કાપી દે, મતલબી સંસારનું જોડાણ કાપી દે. જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે, જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. સમાન પછીની વાત ક્ષમા. ક્ષમા પણ પ્રાર્થનાનો એક ભાગ છે. ક્ષમા આપવા માટે હૃદયમાં ખેલ દેવું જોઈએ, પ્રેમ અને કરુણાનો ભાવ જોઈએ. ક્ષમા આપવી એ પણ એક પ્રાર્થના છે, પણ ક્ષમા માંગવી એ પણ પ્રાર્થના છે. જ્યારે પાપનો એકરાર થાય, જ્યારે પશ્ચાતાપના વેણમાં પાપ ધોવાઈ જાય ત્યારે મનથી હળવા થઈ શકીએ. દિલહર સંઘવી આ વાત બહુ સરસ શબ્દોમાં રજૂ કરતા કહ્યું છે કે મસ્તક ઢાળી તુજ ચરણોમાં હું અશ્રુ સારા રોઈ શકું. મસ્તક ઢાળી તુજ ચરણોમાં હું અશ્રુ સારા રોઈ શકું. ખુદ મારા હાથે હું મારા પાપોના ડાઘા ધોઈ શકું. સદભાગ્ય મને એવું ભગવાન એકવાર દઈ દે જીવનમાં, દેખું છું આંખો બંધ કરીએ ખુલ્લી આંખે જોઈ શકું. માણસ એવી અવસ્થા પ્રગટ કરવાની કે જે બંધ આંખો, જે કામ કરતા આંખો બંધ થઈ જાય ને કે મારાથી જોવાય નથી, બધું ખુલ્લી આંખે કરી શકીએ એવી અવસ્થા પામવાની. શ્રદ્ધા, ક્ષમાપણા. પછી વાત કરીએ પ્રભુના ગુણગાન કરો. આપણે બધાને કેવું છે કે પ્રભુના ગુણગાન કરવા હોય તો પહેલા જાતના ગુણગાનમાંથી બહાર નીકળવું પડે. આપણે ઉપાશ્રય કે નિરાશ્રય જતા હોય ત્યારે પણ જોજો કે આપણે ઉપાશ્રયમાં આવ્યા છીએ એની બીજા બધાને પણ નોંધ થાય એના માટે આપણે ખેવના કરતા હોઈએ. એટલે થોડી વાર આજુબાજુમાં નજર કરી લઈએ એટલે લોકો મહારાજ નાસુદીની જેમ આપણા પર દર્શન કરી લે. અને કોક વાર જો આવી રીતે પ્રતિક્રમણમાં વ્યાખ્યાનમાં ગયા હોય અને પછી જ્યારે કોઈ સગા સંબંધી રસ્તામાં મળે એટલે પાછા એને ખાસ પાછા ટકોરીને પૂછીએ કે આ રવિવારે તમે ઉપાશ્રય દેખાયા નહીં. આપણે ઉપાશ્રય ગયા હતા એ કહેવા માટે આ પ્રશ્ન પૂછવાનો આવે. એટલે આપણી આજે પૂછવાની અદા છે તો અભિનયના શહેનશાહ અમિતાભ બચ્ચનને પણ ટક્કર મારે. એટલા માટે જ રૂસવા મઝલૂમે કહ્યું છે કે ખુદા ખાતર મને ખેંચી ન જા મસ્જિદ મહી જાહિદ. ખુદા ખાતર મને ખેંચી ના જા મસ્જિદ મહી જાહિદ, કે મને દેખાવ ખાતર ક્યાંય દેખાવું નથી કરતું. અને જો ખરેખર દેખાવા માટે ધર્મ સામે જતા હોય ને તો એના કરતા ઘરે રહીને ભગવાનની પ્રાર્થના કરશું તો ભગવાનને વધારે ગમશે. મરીજે કહ્યું છે કે જાહિદ મને રહેવા દે તબાહી ભર્યા ઘરમાં, મસ્જિદથી વધારે અહીં આવે છે ખુદા યાદ. એના માટે ભગવાન પાસે ત્યાં જવાની જરૂર નથી, પણ ભગવાનને તો જોઈએ ત્યારે મનમાં મોજ કરવી જોઈએ, આનંદ આવવો જોઈએ. ભગવાનની છબી જોતા જ મન ગાવા માંડવું જોઈએ. શું ગાય ત્યારે કે આખડી મારી પ્રભુ હર ખાય છે, આખડી મારી પ્રભુ હર ખાય છે. જ્યાં તમારા મુખના દર્શન થાય છે, આખડી મારી પ્રભુ હર ખાય છે. અમુક માણસોનું શું હોય છે કે ભગવાને શું આપ્યું છે શું નથી આપ્યું એની બહુ તકલીફ. એટલે આપ્યાના ગુણગાન વાત કરવાની બાજુમાં રહી, પણ નથી આપ્યું એના માટે ભગવાનનો ઉદરો લેતા હોય. એટલે પ્રભુના ગુણગાનની વાત તો બાજુમાં રહી, પણ ભગવાન પાસે ખુલાસો માંગતા હોય ને ફરિયાદ કરતા હોય. ક્યાં મિલ ગયા ભગવાન
क्या मिल गया भगवान तुम्हें दिल को दुखा के, अरमानों की नगरी में मेरी याद लगा के। तो भगवान ने फरियाद करवा दे, भगवान ने जवाब आपको जरूर नहीं। भगवान પાસે જે માંગો ભગવાન પ્રત્યુત્તર આપવા બંધાયેલો નથી। જો પ્રત્યક્ષ જવાબની આશા રાખીને જ કોઈ પણ વાત થતી હોય તો એ પ્રાર્થનાની પણ પત્ર વ્યવહાર થઈ જાય છે। ભગવાન પાસે પત્ર વ્યવહાર ન કરાય, એને ફક્ત આજીજી જ કરવાની હોય। અને જ્યારે એ આજીજી કરવાની વાત આવે ત્યારે થાય કે ભગવાનનો આભાર માનો। ઉમાશંકર જોશીએ કહ્યું છે કે 3 વાના ભુજને મળ્યા, હૈયું મસ્તક અને હાથ, બહુ દઈ દીધું નાથ જા ચોથું નથી માંગવું। એવું પણ ક્યારે થયું છે કે ભગવાને તો બહુ જ આપ્યું છે, ભગવાન તારો ઉપકાર કયા શબ્દોમાં માનો, તારો આભાર કેવી રીતે માનો। તે મને આર્ય કુળ આ માનવ જન્મ અને જૈન ધર્મ આપ્યો છે, રહેવા માટે ઘર આપ્યું, પહેરવા માટે કપડા આપ્યા, કિલોલ કરતું કુટુંબ આપ્યું, અંગત કહી શકાય મિત્રો આપ્યા, કામ કરવા 2 હાથ આપ્યા, આ જગતની સફર કરવા 2 પગ આપ્યા, આ જગતના નજારાને નિહાળવા 2 આંખો આપી, સંગીતના સુરોને સાંભળવા 2 કાન આપ્યા અને મીઠા બોલ બોલવા માટે 1 જીભ આપી। સારું થયું છે કે જીભ એક જ આપી કે નથી આપી, એટલે એ અંદરો અંદર રાખણી પડે। સમાજ પણ આપ્યો અને એકાંત પણ આપ્યો, શબ્દો પણ આપ્યા અને મૌન પણ આપ્યો। અને સૌથી અગત્યની વાત તો એ છે કે પ્રભુ તારી ભક્તિ કરવાની મને શક્તિ અને સમજણ આપ્યા। तो न मांगवानी अवस्था तो जीवन की धन्य कड़ी है, पर जो आदत से मजबूर हुआ थी मांग्या वगर चाले ते न होय तो चरण तीर्थंकर भगवान महावीर स्वामी पासे फक्त एटलू मांगजो कि मारो आखो खोटे जे घड़ीए त्यारे मारा हृदय मां पधारजो छे अर्जी तमोने बस एकली मारा मृत्यु ने स्वामी सुधारजो। આજનું મારું આ વક્તવ્ય સાંભળી તમારા સૌના દિલમાં ભક્તિ અને શ્રદ્ધાનો ઉદય થાય અને આપણે સૌ મોક્ષ માર્ગે 1 કદમ આગળ વધી શકીએ એવી સૌને મંગલ પ્રાર્થના, મંગલ કામના। તમે સૌએ ખૂબ શાંતિથી મારું વક્તવ્ય શ્રદ્ધાપૂર્વક અને સ્નેહથી સાંભળ્યું અને મારા વિચારો પ્રદર્શિત કરવાની તક આપી એ બદલ સૌનો ખૂબ ખૂબ આભાર। જય શ્રી